જૂનાગઢના વિવાદિત પીઆઈ તરલ ભટ્ટનો ઇતિહાસ પણ વિવાદિત છે। મધુપુરાના સટ્ટાકાંડમાં તોડ કરવા અંગે પણ તપાસ અત્યારે ચાલી રહી છે। 12,000 કરોડના ક્રિકેટ સટ્ટાના કેસમાં તેમણે તોડ કર્યો હતો। તત્કાલીન પીસીબી પીઆઈ તરીકે ફરજ દરમિયાન તોડ અંગે તપાસ હાલ ચાલી રહી છે। પીસીબીના 3 કર્મચારીઓ સામે પણ તપાસ ચાલી રહી છે। તો વહીવટદાર નૌશાદ તુષારદાન ગઢવી અને હિંમતસિંહ સામે હાલ તપાસ ચાલી રહી છે। સટ્ટાકાંડના આરોપીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનો પુરાવા પણ છે। તો 55 લાખનો તોડ કરી 45 લાખ પરત આપ્યા હતા। વિજિલન્સની તપાસ પૂર્ણ થતા એસીબીમાં રિપોર્ટ કરવામાં આવશે। લાંચ રૂશ્વતની કલમ હેઠળ એસીબી ગુનો નોંધી રહી છે અને કાર્યવાહી કરી રહી છે। તો તોડકાંડના સિલસિલાઓ છે જે ગુજરાતમાં એક પછી એક વધવા લાગ્યા છે। સટ્ટાકાંડ આરોપીઓ પાસેથી પણ આ પોલીસ અધિકારીએ પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। 55 લાખનો તોડ કરી 15 લાખ રૂપિયા પરત આપ્યા હોવાની માહિતી પણ સામે આવી છે। વિવાદિત પીઆઈ તરલ ભટ્ટનો ઇતિહાસ જ્યારે સામે આવ્યો છે ત્યારે અનેક વિવાદો પણ તેમાંથી સામે આવ્યા છે।